जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पथ पथ लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। વિદ્યાર્થી મિત્રો, આપણે ગીતમાં સાંભળ્યું ને કે ભારત દેશ એ સોનાની ચીડિયાઓનો દેશ. એ બતાવે છે કે ભારતની અંદર ખૂબ સમૃદ્ધિ રહેલી હતી. ભારત એક પ્રાચીન સંસ્કૃતિ છે અને વિષ્ણુ પુરાણ નામના ગ્રંથની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ ચેવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતીયત્ર સંસતિ. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે. વિદ્યાર્થી મિત્રો, આમ ભારતની સંસ્કૃતિ એટલે ઉત્તમ કક્ષાની સંસ્કૃતિ. વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ એટલે આપણા ભારતની સંસ્કૃતિ. ભારતની સંસ્કૃતિ એટલે ભાતીગળ સંસ્કૃતિ. તો આવો આજે આપણે ભારતના ભવ્ય વારસા વિશેની સમજ કેળવીએ. હું સફી એમ બોહરા, કેએનબી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર, તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતના ભવ્ય વારસાને જાણીએ. વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભારતનો વારસો તેના વિશે અભ્યાસ કરીશું. આપણે આ પ્રકરણમાં ભારતનો વૈવિધ્યસભર વારસો, ભારતીય સંસ્કૃતિનો વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કે કુદરતી રીતે કયો વારસો પ્રાપ્ત થયો છે તે, ભારતનો સાંસ્કૃતિક વારસો, એ જ રીતે આપણું રાજ્ય ગરવી ગુજરાત એનો સાંસ્કૃતિક વારસો, આપણા ગુજરાતના મેળાઓ અને ભારતની ભૂમિ પર કયા કયા પ્રકારના લોકો વસે છે અને વિદેશથી આવ્યા છે તેમની માહિતી, તેમજ આપણો ઉમદા જે વારસો છે એનું જતન અને સંરક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ તે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે ભારતની વિશેષતાઓ કઈ છે અને સંસ્કૃતિના સંદર્ભમાં આપણે ભારતનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, આપ સર્વે પહેલા પણ સાંભળ્યું કે ભારતનું પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતના શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે જેવા શબ્દોનો ઉપયોગ એ ભારતની મહત્તા બતાવવા માટે કરવામાં આવેલો છે. આમ આપણે જોઈએ તો ભારતના ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં ત્રણ તરફ સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ભારતને પ્રાપ્ત થયેલી છે. આ ઉપરાંત આપણો ભારત દેશ એ વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો આપ્યો છે. મિત્રો, આપણો ભારત દેશ પ્રાચીન સમયથી જ એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી જ આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વેપાર કરવા માટે આપણા ભારત દેશમાં આવે. વેપારની સાથે સાથે ભારત દેશમાં આવી પ્રજાઓ
સ્થાયી થઈ. અને ત્યાર પછી આપણી સંસ્કૃતિ સાથે એમની સંસ્કૃતિનું મિલન થયું અને એક સરસ ભાતીગળ સંસ્કૃતિ ભારતની અંદર રચાઈ. એટલે એમ કહી શકું કે ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં એ સંસ્કૃતિઓ ભળી ગઈ. આમાં આદાન પ્રદાનની પ્રક્રિયાઓ થઈ. એક દેશ અને બીજા દેશની સંસ્કૃતિઓનું મિલન થયું અને અનેક પરિવર્તનો એમાંથી સર્જાય. અને ત્યાર પછી એક પેઢી બીજી પેઢીને વારસામાં સંસ્કૃતિ અર્પણ કરતી રહી. એટલે કે એનું હસ્તાંતરણ થયું અને એક સાતત્યપૂર્ણ વિકાસ એ આપણા ભારત દેશની અંદર જોવા મળ્યો. તો આવો પહેલા આપણે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો શું અર્થ છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દરેક દેશના માનવીઓ કયા પ્રકારે પોતાનું જીવન જીવે છે અથવા એમની જીવન શૈલી શું છે તે એમની સંસ્કૃતિ દર્શાવે છે. બીજા શબ્દોમાં કહું તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. પુરાતન કાળથી લઈ અને આજ સુધીના માનવીના મનની અંદર જે ઉદ્ભવેલી બાબતો છે અને એના કારણે એણે જે એક વિકાસની પ્રક્રિયા રચી છે તેને પણ આપણે સંસ્કૃતિ કહી શકીએ. આ ઉપરાંત સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજવા જેવી વાત છે. સામાન્ય રીતે પુરાતન પાષાણ યુગ જ્યારે માનવ જંગલની અંદર વસવાટ કરતો હતો તે સમયગાળાથી લઈ અને આજે માનવ જ્યારે મિસાઇલ્સની દુનિયામાં છે, કમ્પ્યુટરની દુનિયામાં છે, આજે વિમાનની અંદર માનવ ઉડી રહ્યો છે, એક દેશથી બીજા દેશનું અંતર ખૂબ જૂજ કિલોમીટરોનું થઈ ગયું હોય, જૂજ સમયમાં આપણે પસાર કરી શકીએ એવી પરિસ્થિતિમાં આવ્યા છે. આ ગુફાથી લઈ અને આજના યુગ સુધીની જે કોઈ વિકાસ યાત્રા છે આ તમામ બાબતોને આપણે સંસ્કૃતિ તરીકે ઉલ્લેખ કરી શકીએ. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલી, જેને અંગ્રેજી શબ્દોમાં કહું તો ધ વે ઓફ લાઈફ નો સમાવેશ થયેલો હોય છે. સંસ્કૃતિને વધારે વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારાઓ, સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ, અર્થોપાર્જન કરવાની રીતો, આ બધી બાબતો એ સંસ્કૃતિ નક્કી કરે છે. હું થોડાક આ શબ્દોને સમજાવવા માટેનો પ્રયત્ન કરું. આહાર એટલે આપણે કયા પ્રકારનો ખોરાક લઈએ છીએ તે. પોશાક એટલે આપણે કયા પ્રકારના કપડાં પહેરીએ છીએ. રહેઠાણ એટલે ક્યાં, કઈ ભૌગોલિક પરિસ્થિતિની અંદર, કેવા મકાનોની અંદર વસવાટ કરે છે તે. કૌટુંબિક જીવન, સંયુક્ત કુટુંબ પ્રથા, વિભક્ત કુટુંબ પ્રથા, કઈ રીતે કુટુંબની અંદર બધા સાથે હળીમળીને રહે છે, કુટુંબના એકબીજા સાથેના સંબંધો કેવા છે તે કૌટુંબિક જીવન. અને અભિવ્યક્તિની રીત એટલે પોતાના વિચારોને એ બીજાની સમક્ષ કઈ રીતે વ્યક્ત કરે છે, બોલીને, લખીને, કઈ ભાષાનો ઉપયોગ કરીને રજૂઆત કરી શકે છે, આ બધી. અને ચિત્રો દ્વારા પણ અભિવ્યક્તિ થઈ શકે તો અભિવ્યક્તિની રીત,
મનોરંજન મેળવવાની રીત, કઈ રીતે મનોરંજન પ્રાપ્ત કરે છે, આનંદ કઈ રીતે પ્રાપ્ત કરે છે, બોલવા ચાલવાની ઢબ, કેવી રીતે બોલે છે, અર્થોપાર્જન એટલે કે એના વ્યવસાયો કયા છે, એ કઈ રીતે આર્થિક આવક પ્રાપ્ત કરે છે, આ તમામ બાબતો એને સંસ્કૃતિ કહેવાય, જેને બીજા શબ્દોની અંદર આપણે માનવીના જીવન જીવવાની રીત એટલે કે ધ વે ઓફ લાઈફ કહી શકીએ. તો આવો આપણે હવે ભારતના વૈવિધ્યસભર વારસા અને ભારતીય સંસ્કૃતિનો પરિચય મેળવીએ. આમ તો ભારત દેશના લોકોને અને વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો ભારત દ્વારા મળેલો છે. ભારતની સંસ્કૃતિ એ ખૂબ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. અહીંયા થોડી સંકલ્પના સ્પષ્ટ કરવા માંગીશ. શાંતિ પ્રધાન મતલબ એ કે ભારતે ક્યારેય પણ ક્યાંય પણ સામેથી યુદ્ધ કર્યું નથી. જીવો અને જીવવા દોની નીતિ એ ભારતની સંસ્કૃતિની અંદર રહેલી છે. તદુપરાંત સહિષ્ણુતાવાદી નીતિ પણ આપણે ત્યાં રહેલી છે કે જેટલો આપણા ભારત દેશના ધર્મને, લોકોને આદર વ્યક્ત કરવામાં આવે છે, તેટલો જ ભારતમાં વસનારા લોકોને અને ભારતની બહાર રહેલા દેશોને પણ એટલા જ આદરપૂર્વક રાખવામાં આવે છે, જેને આપણે સહિષ્ણુતાવાદી નીતિ કહી શકીએ. તો ભારત શાંતિ પ્રધાન પણ છે અને ભારત સહિષ્ણુતાવાદી પણ છે. ભારતની જે સંસ્કૃતિ છે એ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. ભારતની અંદર અનેક પ્રકારની પ્રજાઓ આવીને વસી, જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો ભાતીગળ વારસો અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં આવીને વસી. આ બધી પ્રજા ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે ભારતમાં આવી હતી. એનું આદાન પ્રદાન થયું અને એનાથી એક ભાતીગળ સંસ્કૃતિ ભારતમાં રચાઈ, જેમાં અનેક સંસ્કૃતિના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો એ ભારતની અંદર જોડાયા. ભારતની સંસ્કૃતિ એ અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો પ્રસરાવનારી સંસ્કૃતિ છે કે જે મૂલ્યો એ સમગ્ર વિશ્વની અંદર પ્રખ્યાત બન્યા છે અને જગતના દેશોએ આ મૂલ્યોને સ્વીકાર્યા છે. મિત્રો, સિંધુ ખીણના સંસ્કૃતિથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. આપણી ભારતની સંસ્કૃતિ અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરે ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપિંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરેના કારણે તેનાથી ભારતીય સંસ્કૃતિની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. વારસો એટલે શું અને ભારતના ભવ્ય વારસાના પ્રકાર વિશેની વાત કરીએ. આમ તો સંસ્કૃતિની અનેકવિધ બાબતો એ એક પેઢી એ પોતાની અનુગામી પેઢીને આપે છે. મતલબ કે એક જનરેશન એ બીજા જનરેશનને આપે છે. બીજા શબ્દોમાં કહું તો એક પેઢીએ પોતે શીખેલ કે મેળવેલ બાબતો અને તેમાં પોતાના સમયગાળા દરમિયાન
કેટલીક બાબતો ઉમેરે છે અને તે એની આવનારી અનુગામી પેઢી જે છે તેને બધું શીખવે છે અને તેને આપે છે. આમ એક પેઢી દર પેઢીએ બીજી પેઢીને જે કાંઈ આપે છે તેને આપણે વારસો કહીએ છીએ અથવા બીજા અંગ્રેજીમાં એને હેરિટેજ તરીકે ઓળખીએ. ટૂંકમાં કહું તો એક પેઢી તરફથી બીજી પેઢીને જે કંઈ સંસ્કારો આપવામાં આવે કે જે જીનેટિક બાબતો આદાન પ્રદાન કરવામાં આવે તો તેને એ વારસા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ભારતના ભવ્ય વારસાના મુખ્યત્વે બે પ્રકાર છે. એક પ્રાકૃતિક વારસો, બે સાંસ્કૃતિક વારસો. આવો પહેલા આપણે પ્રાકૃતિક વારસા વિશે જાણીએ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, જેને બીજા શબ્દોમાં કહીશું આપણે કુદરત. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. એટલે બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે પ્રાકૃતિક વારસો એક કુદરતી ભેટ છે. હવે કઈ કઈ બાબતો આપણે પ્રાકૃતિક વારસામાં લઈ શકીએ? તો ભારતનો પ્રાકૃતિક વારસો એ ખૂબ જ વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણ, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા વેલીઓ, પર્ણો, પુષ્પો, જીવજંતુઓ વગેરે બાબતો એ પ્રાકૃતિક વિશિષ્ટતાઓ જે છે તેનો સમાવેશ એ પ્રાકૃતિક વારસામાં થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો પણ સમાવેશ થાય છે. પ્રકૃતિ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પણ આપણને પૂરી પાડે છે. પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ પ્રાથમિકમાં ભણ્યા ને ત્યારે પંચતંત્રની ઘણી વાર્તાઓ સાંભળી હશે, વાંચી હશે. તો એમાં તમામ પશુઓનો ઉલ્લેખ છે, અનેક પ્રકારના જંગલો અને વનસ્પતિઓનો ઉલ્લેખ છે. તો આ એક કુદરતી વારસો એ આપણો પંચતંત્રની વાર્તાઓની અંદર આપણે જોઈ શકીએ છીએ. આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતની અંદર પણ પ્રકૃતિ અને ઋતુઓ સાથે એને જોડવામાં આવેલું છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેનું વિષય વસ્તુ પણ મુખ્યત્વે પ્રકૃતિ એટલે કે કુદરત સાથે અને ઋતુઓ સાથે સંલગ્ન રહેલું છે. આપણી જે આયુર્વેદિક દવાઓ છે, યુનાની દવાઓ છે અને નિસર્ગોપચાર એટલે કે કુદરતી રીતે જે ઉપચાર કરવાની પદ્ધતિઓ છે, જે ચિકિત્સા પદ્ધતિઓ છે, આ પણ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે, કુદરત પર આધારિત છે. ભારતના ભૂમિ દ્રશ્યોની માહિતી મેળવીએ. જુઓ જુઓ, ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ, કેટલું સુંદર ચિત્ર છે. સફેદ સફેદ બરફ છવાયેલો છે, ઊંચા ઊંચા શિખરો છે. શું છે આ? હા, આ છે આપણો ભારતની ઉત્તરમાં આવેલો હિમાલય પર્વત. અનેક ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે અહીંયા તમારી સમક્ષ હિમાલય એક પર્વત છે અને તે એક ભૂમિ આકાર પણ છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો આવેલા છે કે જે લગભગ આખું વર્ષ એ બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ એ બારે માસ પાણીથી ભરપૂર અને સમૃદ્ધ રહે છે. હિમાલયની અંદર તરાઈના જંગલો પણ આવેલા છે અને હિમાલયની અંદર અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા
મહત્વના યાત્રા સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. તો આ તમામ રીતે આપણે જોઈએ તો એક ભૂમિ દ્રશ્ય તરીકે પણ હિમાલયનું મહત્વ એ અનન્ય છે. આવો આપણે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે કે ભારતની નદીઓ એ અતિ પ્રાચીન કાળથી પવિત્ર લોકમાતાઓ તરીકે ઓળખાય છે. કારણ આપો, સમજાવો વગેરે. અતિ પ્રાચીન સમયથી જ આપણા ભારતની જે નદીઓ છે એ લોકમાતા તરીકે ઓળખાય છે. પણ અહીંયા મારે તમને એક વાત કહેવી રહી કે દુનિયાની જે કોઈ સંસ્કૃતિઓ છે, જેમ કે મિસરની સંસ્કૃતિ તો એ નાઇલ નદીના કિનારે, ચીનની સંસ્કૃતિ તો એ હવાંગો અને યાંગત્ઝ કિયાંગ નદીના કિનારે, ઈરાકની મેસોપોટામિયાની જે સંસ્કૃતિ છે તે યુફ્રેટિસ અને ટાઇગ્રીસ નદીના કિનારે વિકસિત થયેલી છે. એવી જ રીતે ભારતની જે સંસ્કૃતિ છે એ સિંધુ નદીના કિનારે વિકસિત થયેલી છે. આમ ટૂંકમાં હું એમ કહી શકું કે નદીઓ એ સંસ્કૃતિની બાગબાન છે. સંસ્કૃતિઓનો ઉછેર એ મુખ્યત્વે નદીના કિનારા ઉપર જ થયેલો જોવા મળે છે. ભારતની જે સંસ્કૃતિ છે એનો ઉદય અને વિકાસ એ સિંધુ અને રાવી નદીના કિનારે જ થયો હતો. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી આવી બધી નદીઓએ ભારતના લોક જીવનને સમૃદ્ધ બનાવેલું છે. આમ આપણે જોઈએ ને તો પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી જે કોઈ આપણી મહત્વની જરૂરિયાતો છે એના માટે નદીના પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારેની માટીમાંથી વાસણો, લીપણ, મકાનો અને રમકડા બનાવ્યા હતા. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય, સૂઝ, કલા, કૌશલ્ય વિકસાવ્યા છે અને એના કારણે આપણું પ્રજાજીવન એ ખૂબ જ સુંદર બન્યું છે. હવે આપણે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય જાણીએ. અતિ પ્રાચીન યુગથી જ ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ જ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને એને પૂજવામાં આવે છે. તમે બધાએ તમારી આસપાસ ઘણી બધી સ્ત્રીઓને વડની પૂજા કરતા જોઈ હશે. એટલે કે વડ સાવત્રીનું વ્રત ઉજવતા તમે જોઈ હશે. આ પણ પ્રકૃતિ પર આધારિત છે. એ જ રીતે અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આમળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે જેવા ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે. આમ પ્રકૃતિની અંદર રહેલી વનસ્પતિનો આપણા જીવનની અંદર ખોરાકમાં, ઔષધિમાં અને આપણા જીવનને સુંદર અને સુવાસિત બનાવવામાં ખૂબ મહત્વનો ફાળો રહેલો છે. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય જાણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, સદીઓથી ભારતની પ્રજા એ પ્રાણી પ્રેમી રહી છે. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ,
હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી જેવા અનેક જીવો આપણને જોવાના મળે છે. આપણા ભારત દેશની અંદર તો વિશ્વમાં ક્યાંય ન જોઈ શકાય એવા એશિયાઈ સિંહો કે જે માત્ર ને માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણે લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને વન્યજીવોને દેવદેવીઓના વાહન તરીકે પણ સ્થાન આપ્યું છે. અને આપ સર્વને કદાચ ખબર હશે કે વાઘ એ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, તો મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો આ રીતે આપણે એમને ભારત દેશની અંદર ખૂબ ઉમદા સ્થાન એ આ પ્રાણીઓને આપ્યું છે. અને ભારતના બંધારણે તો આપણી જે રાષ્ટ્રીય મુદ્રા છે એમાં 4 સિંહો, ઘોડા અને બળદની આકૃતિને પણ સ્થાન આપીને વન્યજીવોનું ગૌરવ વધાર્યું છે. કદાચ આપ સર્વે જોયું હશે સિક્કાની પાછળ જે છાપ આવે છે ને, અરે અહીંયા ધ્યાનથી જુઓ સાઈડ ઉપર, આ તમારી ડાબી તરફ એક ચિત્ર દેખાય છે ને, 3 સિંહ દેખાય છે ને, હા એ 3 સિંહની પાછળ એક સિંહ છે, એટલે કે 4 સિંહોની આકૃતિ. વચ્ચે જુઓ તમે અશોક ચક્ર પણ છે અને એની આસપાસ એ બળદ અને ઘોડો પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે વન્યજીવોને ગૌરવ આપવામાં આવ્યું છે. અને વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવીને જીવનની સુરક્ષા માટેના કાયદા પણ ઘડવામાં આવેલા છે.